અને હવે વાત કરીએ સાવજ પર સંકટની। જી હા, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા કાગવડમાં સિંહ વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે। દેશના ગૌરવ ગણાતા એશિયાટિક સિંહ પર સંકટ જેટ આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। તાજેતરમાં જાફરાબાદના કાગવડ વિસ્તારમાં 9 સિંહ બાળ અને એક સિંહણને બચાવવા માટે એક મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આ ઓપરેશન પાછળનું મુખ્ય કારણ 2 સિંહ બાળના શંકાસ્પદ મૃત્યુ છે। આ મૃત્યુ કેવી રીતે થયા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ ભેદી રોગચાળાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સિંહોના બચાવવા માટે પૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં આ મૃત્યુ થઈ રહ્યા છે। તો જાણવા મુજબ 2 સિંહ બાળમાં મૃત્યુ પામ્યા છે। તો આ તકે હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે કોઈ ભેદી રોગચાળો તો નથી આવ્યો ને, તો આના સેમ્પલ લેવાય અને એની લેબોરેટરી થાય તો જ ખ્યાલ આવશે। એટલે આ તકે હું સરકારને વિનંતી કરું છું, કેમ કે આ પહેલા 2018ની અંદર 22 સિંહો આપણે રોગચાળાની અંદર ગુમાવી ચૂક્યા છીએ। તો આ તકે સરકારને મારે એ જ વિનંતી છે કે વહેલામાં વહેલું આ સેમ્પલ લઈ અને એનો ખ્યાલ આવે। તો સિંહોના મોતને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે। TV9 સાથેની વાતચીતમાં રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મુળુ બેરાએ પણ જણાવ્યું છે કે સિંહના મોતનું કારણ જાણવા ટીમોને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ જાણવા મળશે। વેટરનરી કોલેજના ડૉક્ટરો જૂનાગઢથી ત્યાં રવાના કર્યા છે અને ત્યાં સ્થાનિક જે ડૉક્ટરો છે એની તપાસ કરશે। પછી મૃત્યુનું કારણ શું છે, કયા પ્રકારનો રોગ છે, એ માહિતી અત્યારે મારી પાસે નથી, પણ એના માટે અમારા ત્યાં CCFથી લઈ અને બાકીના BCF ને બધા ત્યાં હાજર છે। બાકીના જે 9 જેટલા જેને આઇસોલેશન કર્યા છે, 6 બચ્ચા સહિત 3 મોટી સિંહણ છે, અને એની સેમ્પલ આવી જાય, એનો રિપોર્ટ આવે પછી બાકીનો માહિતી મળી શકે।